વાગરા તાલુકામાં આવેલ ઓરા ગામની સીમમાં ચાલતી સોલાર સિસ્ટમની કામગીરી દરમિયાન 1000 મીટર કેબલ વાયરની ચોરીની ઘટનાને અંજામ આપનાર ત્રણેય આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો થકી મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં એક ખેતરમાં સોલારની પ્લેટોનું ફિટિંગ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન અજાણ્યા ચોર શખ્સો કોપરના કેબલ વાયરના બંડલો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આજરોજ સાંજના 5 વાગ્યાના અરસામાં 4 જેટલા ઈસમો ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં કેબલના વાયરો વેચાણ અર્થે ફરતા હોવાની બાતમી મળતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળા સ્થળે પહોંચી ચોરીના બંડલો સાથે 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેઓની સઘન પૂછપરછ કરવામાં આવતા 4 ઈસમો પીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ કંપનીના સોલાર ફિટિંગમાં કોન્ટ્રાક્ટ હેઠળ મજૂરી કામ કરતા હતા અને તેવડા વાયરના બંડલોનો જથ્થો સંતાડી લીધેલ અને કામગીરી પૂર્ણ થયા બાદ કોઈક વાહન મારફતે ભરૂચ લઈ આવ્યા હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા 4 પૈકી એક ઈસમ શકમંદ જણાતા તેની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન પોલીકેપ કેબલના વાયરના બંડલ નંગ 2 જેની કિંમત ₹54,000 અને અંગ ઝડતીમાંથી મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹3,300 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹57,300 સાથે આરોપી હરિઓમ મૂળ રહેવાસી શાહજહાંપુર યુપી, શોએબ ખાન હાલ રહે ઓરા મૂળ રહે શાહજહાંપુર યુપી અને મદ્દામ ખાન મૂળ રહે શાહજહાંપુર યુપી નાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.